શું તમે મૃત્યુ પછી પણ જીવવા માંગો છો? જો આ પ્રશ્નનો જવાબ તમારો હા હોય તો અંગદાન કરો. કેમ કે આપણા અંગોનું દાન આપણને જીવન બાદ પણ જીવંત રહેવાની તક આપે છે. નમસ્કાર, હું હિતાંશ. ડીડી ગિરનાર પર વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, અંગદાન એક એવી ભેટ છે જે બીજાને નવી જિંદગી આપે છે. દર વર્ષે 3 ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ ઉજવવામાં આવે છે અને તેનો હેતુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. અને આપણે સૌએ હમણાં જ મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી તો કરી, એવી જ રીતના આપણા અંગો પણ એ આપણું અભિન્ન અંગ હોવાના લીધે આપણા મિત્રો છે, પરંતુ જ્યારે વાત આવે એની કોઈકને આપવાની, કોઈકને દાન કરવાની, ત્યારે એનું એક મહત્ત્વ પણ એક વિશેષ બની જતું હોય છે. એટલે જ આજે અંગદાન મહાદાન પર આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. દૂરદર્શનના સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના કુલપતિ ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રાંજલભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. નમસ્કાર જી. સૌથી પહેલાં પ્રાંજલભાઈ, વાત કરવામાં આવે કે ઓર્ગન ડોનેશન એક એવું મહાદાન જે રીતના જોવાય તો એનું મહત્ત્વ આજે સમાજની અંદર ધીરે ધીરે વધી રહ્યું છે. પરંતુ આપના અનુભવોના આધારે આપ આ અંગદાનને કઈ રીતના મહત્ત્વપૂર્ણ માનો છો? માઇથોલોજીકલી જોઈએ તો સૌથી પહેલાં ગણેશજીનું પ્રત્યારોપણ થયું હતું. એમના માથાનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. હવે એનું દાન કર્યું હતું કોઈક હાથીના મસ્તકનું. એવી જ રીતે દધીચી ઋષિએ અંગદાન કરી પોતાના સ્પાઇન જે હતું, કરોડરજ્જુ જે હતી, એ કરોડના મણકાઓનું દાન કરી અને એમાંથી ઇન્દ્રએ વજ્ર બનાવ્યું. તો આ રીતે આપણા માઇથોલોજીકલી જે કંઈ ઇતિહાસ છે એની અંદર અંગદાનનું મહત્ત્વ છે. મોડર્ન જમાનાની અંદર શરીરની અંદરના આવશ્યક અંગો જેવા કે હૃદય, ફેફસાં, લીવર, કિડની વગેરે જ્યારે બગડે ત્યારે વ્યક્તિનું જીવન શક્ય નથી બનતું હોતું. તો એવા લોકોને જે તે અંગ બગડ્યું હોય એને બદલવું પડે, એટલે કે રિપ્લેસ કરવું પડે. એ અંગ માનવ શરીરના અંગો એ કંઈ કુદરત માનવ સિવાય બીજા કોઈની અંદર બનાવી શકતા નથી. સો માણસ જ્યારે જીવતો હોય ત્યારે કિડની અથવા અડધા લીવરનું દાન કરી શકે, અને જ્યારે બ્રેઇન સ્ટેમ ડેથ થઈ જાય ત્યારે એ કિડની, લીવર, ફેફસાં, હૃદય, પેન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇન, બોન મેરો, આઈસ, સ્કિન, બોન્સ અને ઇવન હાથ, લિમ્સ એ પણ એનું પણ દાન કરી શકે. અને જેથી કરીને બીજાના જીવનને એ વધુ મહત્ત્વપૂર્ણનું અથવા જીવિત બનાવી શકે, પોતાના મૃત્યુ પછી બીજાના શરીરની અંદર વ્યક્તિ જીવતો રહી શકે. તો આ એનું અંગદાનનું મહત્ત્વ છે. જી. આપણી સાથે ગૂગલ મીટના માધ્યમથી ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળા જોડાયા છે. નિલેશભાઈ, આપનું દૂરદર્શનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જી. નિલેશભાઈ, હું એ જાણવા માંગીશ કે આપના સુધી જ્યારે એવી જાણકારી પહોંચે છે કે અમારા પરિવારજનને આ અંગ ડોનેટ કરવું છે, તો આપના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય? જ્યારે હિતાંશભાઈ અમને હોસ્પિટલમાંથી કે ડોક્ટર્સો દ્વારા કે દર્દીના સ્વજન દ્વારા, બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજન દ્વારા ફોન આવે છે કે અમારું સ્વજન બ્રેઇન ડેડ છે, ત્યારે અમે હોસ્પિટલ જઈને પરિવારને અંગદાન વિશેની જાણકારી આપીએ છીએ, અંગદાનનું મહત્વ સમજાવીએ છીએ. આ વિષય ખૂબ કપરો છે, કારણ કે કાઉન્સેલિંગ એવા સમયે કરવાનું હોય છે કે જ્યારે પરિવારમાં રુદન હોય, આક્રંદ હોય, કારણ કે ડોક્ટરે કીધું હોય કે તમારું સ્વજન બ્રેઇન ડેડ છે અને થોડા દિવસનું, થોડા કલાકનું મહેમાન છે, અને એવા જઈને એવા પરિવાર સાથે કાઉન્સેલિંગ કરવાનું હોય છે કે તમે જીવનમાં એની જોડે કદી પણ મળ્યા નથી, અને દર્દીના સ્વજનને એવું લાગે કે પોતાનું સ્વજન જીવી રહ્યું છે. વેન્ટિલેટરને કારણે એનું હૃદય એને ધબકતું દેખાય, કારણ કે બહારથી એને ઓક્સિજન મળી રહ્યો હોય અને દવાના માધ્યમથી એનું બ્લડ પ્રેશર મેન્ટેન થતું હોય, અને એવા સમયે એને સમજાવવું કપરું હોય છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે એને કારણે લોકો હવે ધીમે ધીમે અંગદાનનું મહત્વ સમજતા થયા છે, અને અંગદાન જીવનદાનનો જે સંદેશ અમે જે ફેલાવી રહ્યા છે એને કારણે આજે લોકો સમજે છે કે શરીર બળીને રાખસ થઈ જવાનું છે, એના કરતાં જો આપણે એના અંગોનું દાન કરાવીએ તો આપણે 5 થી 8 વ્યક્તિને નવું જીવન મળી શકે. અમે લોકોને સમજાવીએ છીએ કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે.
કે જેને કારણે આવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળશે. આજે બીજ 20 વર્ષ પહેલા જે વાવ્યું હતું એ બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. આજે ધીમે ધીમે ઘણી બધી સંસ્થાઓ પણ એમાં જોડાઈ રહીને આ કાર્યને આગળ ધપાવવા માટે સહયોગ કરી રહી છે, પરંતુ હજુ ઘણું બધું કાર્યની અંદર કરવાનું હજુ પણ બાકી છે. કારણ કે આજે આપણે જો વાત કરીએ, આપણા દેશની વાત કરીએ, તો આપણા દેશમાં 12 લાખે કેવલ એક જ વ્યક્તિનું અંગદાન થાય છે. એટલે હજુ ઘણું બધું કામ કરવાનું આની અંદર બાકી છે. જી દર્શકો, આપના પણ આ વિષયને લઈને જો કોઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે 07926853814 અથવા 268 53 816 આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો, આપની જિજ્ઞાસા પૂછી શકો છો. વાત કરીએ પ્રાંજલભાઈ, આમ જોઈએ તો કયા કયા અંગોનું ડોનેશન કરવામાં આવતું હોય છે સામાન્ય રીતે? મેં જણાવ્યું એ પ્રમાણે, અને એની સાથે જ ધારો કે એક જે બહુ બેઝિક, જે સૌ જાણતા જ હશે, કોઈ એક વ્યક્તિ જે અંગ ડોનેટ કરે છે તો એનાથી કેટલા લોકોને જીવન મળતું હોય છે? 2 પ્રકારના અંગદાન છે. એક જીવતે જાગતે વ્યક્તિ એક કિડની અથવા અડધા લીવરનું અંગદાન કરી શકે, અને જ્યારે બ્રેઇન સ્ટેમ ડેથ થાય છે ત્યારે સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા ડોનર કહેવાય કે યંગ હોય. મોટાભાગના કેસની અંદર રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય તો એવી વ્યક્તિઓના કેસમાં તમે હૃદય, ફેફસાં, લીવર, કિડની, પેન્ક્રિયાસ, ઇન્ટેસ્ટાઇન, બોન મેરો આ બધી વસ્તુઓનું અંગદાન કરી શકતા હોઈએ છીએ ત્યાં. જો કે ક્યારેક એવું હોય કે ઉંમર વધારે હોય, દર્દીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી હોય અને એનું બ્રેઇન સ્ટેમ ડેથ થાય તો પણ એ અંગોનું, તમામ અંગોનું દાન તો કરી શકે, પરંતુ ડૉક્ટરની ટીમ નક્કી કરે કે આમાંથી કયા અંગો ઉપયોગી છે. એટલે અંગદાન માટેની સંમતિ બધા જ અંગો માટે આપવાની હોય, પરંતુ એમાંથી જે કંઈ અંગ ઉપયોગમાં લેવાય એવા હોય એ જ અંગને ઉપયોગમાં લેવાય. નહીંતર જે દર્દીમાં પ્રત્યારોપણ કરવાનું છે એના ઉપર જોખમ ઊભું થાય. તો એ એક મેડિકલ વિષય છે કે આપણે અમુક દાન બધા જ કરી શકે, પણ વાપરી શકવાના જે અંગો હોય એ લિમિટેડ હોય છે. જી, આપણી સાથે શિવલાલભાઈ બોટાદથી જોડાયા છે. જી શિવલાલભાઈ, આપનો સવાલ જણાવો. એટલે મારું એમ કહેવાનું છે, મારું અત્યારે 65 વર્ષ છે. હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારા 65 વર્ષ છે અને મારું એક જ કારણ છે કે આખું શરીરનું દાન કરવું હોય તો એના માટે શું કરવું? જી હા, શરીરનું દાન એ જુદો વિષય છે, અંગદાન એ જુદો વિષય છે. જ્યારે હૃદય બંધ પડી જાય, શરીર કાળું પડી જાય, ત્યાર પછી અભ્યાસક્રમ માટે મેડિકલ કોલેજની અંદર જે દાન આપવામાં આવે છે એ શરીર દાન હોય છે. એમાં કોઈ પણ અંગોનો જીવતા માણસોની અંદર પ્રત્યારોપણ શક્ય નથી હોતું અને એ ફક્ત મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસક્રમ માટે હોય છે. જ્યારે અંગદાન વસ્તુ એવું છે કે બ્રેઇન મરી ગયું હોય, કૃત્રિમ રીતે હૃદયને વેન્ટિલેટરની મદદથી ચલાવવામાં આવતું હોય, એટલે કે ફેફસામાં ઓક્સિજનેશન પ્રોવાઈડ કરે જેથી કરીને હૃદયને ઓક્સિજન મળી રહે અને હૃદય એની જાતે પોતાની રીતે ધબકતું રહે, તો એના ધબકવાના કારણે રક્ત બધા જ અંગોમાં પરિભ્રમણ કરતું રહે અને અંગો જીવતા હોય. વ્યક્તિનું અવસાન થઈ ગયું છે પરંતુ અંગો જીવતા થોડાક સમય માટે હોય, તો ત્યાં સુધીમાં એ અંગોનું દાન થઈ જાય તો એવા અંગો જે તે વ્યક્તિને જીવાડવામાં ઉપયોગમાં આવી શકે છે. રાઈટ? જ્યારે દેહદાન કરવાનું હોય તો એ તો શરીરનું સંપૂર્ણપણે હૃદય પણ બંધ પડી ગયું હોય તો ત્યાર પછી દેહદાન કરવાનું હોય છે. જી નિલેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ અંગદાન વિશે સમાજની અંદર આમ કેવા પ્રકારની ગેરસમજ આપને જોવા મળતી હોય છે? એટલે પહેલાં તો શું એવી ગેરસમજ કોઈ છે? જો હા તો તે કઈ છે? હિતાંશુભાઈ, તમારો પ્રશ્ન ખૂબ સાચો છે. સમાજમાં આજે પણ ઘણી બધી અંગદાન વિશેની ગેરમાન્યતાઓ છે. પહેલા તો લોકોને એમ છે કે આપણે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે. હું તમારા માધ્યમથી દર્શકોને જણાવવા માંગુ છું કે પૂછવા માંગુ છું કે જો જે કોઈક આપણા બહેનો હોય છે એને ગર્ભાશયની તકલીફ હોય અને એને ગર્ભાશય કાઢી નાખવું પડે છે, તો શું એવા બહેનોને મોક્ષ નથી મળતો? ઘણા બહેનોને બ્રેસ્ટ કેન્સરની તકલીફ થાય છે અને એક બ્રેસ્ટ કાઢી નાખવું પડે છે, તો શું એવા બહેનોને મોક્ષ નથી મળતો? આપણે ત્યાં ઘણા ભાઈઓને ગોલ્ડ બ્લેડરની તકલીફ થાય છે અને એનું ગોલ્ડ બ્લેડર કાઢી નાખવું પડે છે, તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો?
આપણા દેશમાં જે પણ મોટે ભાગે કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે, લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે પરિવારમાંથી જ એક કિડનીનું દાન કરવામાં આવે છે. એટલે 2 કિડનીમાંથી 1 કિડની એને આપવામાં આવે છે તો એક અંગ એનું ઓછું જ થઈ જાય છે. તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? ઘણા લોકોને એવું હોય છે કે આપણે જો આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે. હું તમારા માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનો આત્મા પહેલો ચાલી જાય છે અને આપણે જેના અંતિમ સંસ્કાર કરીએ છીએ, જે પાર્થિવ દેહ, એ તો ફક્ત એક ખોખું જ હોય છે. એટલે આ બધી ગેરમાન્યતાથી આપણે બહાર આવવાની જરૂર છે. જે પ્રાંજલભાઈએ શરૂઆતમાં વાત કરી કે પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું અને મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવ સાથે યુદ્ધ કરવાનું આવ્યો ત્યારે પોતાના હાડકાઓનું દાન કર્યું હતું. આમ દાનનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં પણ છે, પરંતુ લોકોને એની જાણકારી ન હોવાને કારણે, બ્રેઇન ડેડ શું છે એની જાણકારી ન હોવાને કારણે લોકો આગળ આવતા નથી. આપણો દેશ વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો દેશ છે. આપણો દેશ એ એમ કહે છે કે વિશ્વ એક પરિવાર છે, પરંતુ લોકોને આની અંગદાન વિશેની સાચી જાણકારી ન હોવાને કારણે લોકો આગળ આવતા નથી. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ ચોક્કસ જ બદલાઈ રહી છે. અને તમારા માધ્યમથી એ પણ કહીશ કે અમારા ડોનેટ લાઈફનો શુભારંભ પરમ પૂજ્ય દીદીમાં સાધ્વી રીતમબરાજીના વરદ હસ્તે થયો હતો. તે વખતે દીદીમાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે પહેલે લોग कहते थे आप विवाह करो, संतानों को जन्म दो, आप नहीं रहेंगे लेकिन आपकी निशानियां रहेगी. लेकिन ये कितना सुंदर है कि हम नहीं होंगे फिर भी हमारा हृदय किसी और में धड़क रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी किडनी किसी दूसरे के रक्त को पवित्र और स्वच्छ कर रही होगी. हम नहीं होंगे फिर भी हमारा लीवर किसी दूसरे के भोजन को हाड़, मांस, मज्जा और रस बना के उनके शरीर का पोषण कर रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी आंखें जगत के सारे सुंदर दृश्य को देखते हुए धन्य हो रही होगी. नहीं होंगे हम फिर भी होंगे हम. આપણે બધાએ જ આ વિષયને આગળ લઈને ચાલવાનો છે. અંગદાન, જીવનદાનનો મેસેજ સમાજમાં આગળ ફેલાવવાનો છે. જી, આપણી સાથે એક દર્શક જોડાય છે, મુકેશભાઈ રાજકોટથી. જી મુકેશભાઈ, આપનો સવાલ જણાવો. નમસ્કાર. બહુ સુંદર વિષયનું જો આયોજન કરવા બદલ ખૂબ ખૂબ આભાર દૂરદર્શન ટીમનો, એમ ડોક્ટર સાહેબનો, તો એમનો બધાનો આભાર માનું છું. સાથે સાથે મારો પ્રશ્ન એવો પણ છે કે અંગદાન માટે મારી ઈચ્છા થઈ તો જે કંઈ અંગદાન માટેની ઈચ્છા થઈ અને હું તો ગુજરી ગયો, કદાચ ને ફેમિલીને વાત તો થઈ હોય પણ એ જે તે ટાઈમે એ ભૂલી જાય, તો એના માટે શું જે તે અંગદાન ધારકને જે છે કાર્ડ કે કોઈ સર્ટિફિકેટ કે એવું કંઈ આપવામાં આવે છે, જેથી કરીને એના પોકેટમાં કે ક્યાં ચિંગાડી રાખ્યું હોય તો ફેમિલીને તરત યાદ આવે ગુજરી ગયા પછી? જી, આપે બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે. એક નોટો એક ભારત સરકારનું ઓર્ગેનાઇઝેશન છે જેનું પૂરેપૂરું નામ છે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. આપ લખી પણ શકો NOTTO, નોટો. એ નોટોમાં એક રજિસ્ટ્રી છે. તમે નોટો રજિસ્ટ્રી એમ કરીને જો ગૂગલ પર ક્લિક કરશો તો એ રજિસ્ટ્રી તરત ખુલી જશે. એમાં તમે ક્લિક કરશો કે મારે મારા કયા કયા અંગોનું દાન કરવું છે, એના ઓપ્શન્સ પણ આપેલા હોય છે. તમે એને ખાલી ટિક માર્ક કરો. તમારા આધાર નંબર સાથે એ જોડાયેલું છે. તમે તમારો આધાર નંબર એમાં નાખો અને એ તરત જ તમને OTP આવશે. એ OTP નાખશો એટલે તમે નોટોની અંદર રજિસ્ટર્ડ થઈ જશો. આને પ્લેજિંગ કહેવાય છે. એ પ્લેજિંગ, અંગદાન માટે હું સંમતિ આપું છું અથવા પ્રતિજ્ઞા કરું છું, એ તરફનો આ પ્રયાસ છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, અન્ય કોઈ પણ ધર્મ હોય, પરંતુ દરેક ધર્મની અંદર એક વસ્તુ તો ખાસ જોવામાં આવે છે કે માણસની અંતિમ ઈચ્છાને સંપૂર્ણપણે માન આપવામાં આવે છે. તો આ આપણી એક ઈચ્છા વ્યક્ત કરી. નોટો દ્વારા એક સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવે છે જે તમારા મોબાઈલ પર આવી જશે અને તમે એને પ્રિન્ટ આઉટ કાઢી તમારા ઘરમાં કે તમારી ઓફિસમાં કે તમારે જ્યાં લગાવવું હોય ત્યાં તમે એ લગાવી શકો છો. તમારા પરિવારને તમે વાત કરી શકો છો કે મેં આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી છે. મારા પરિવારની અંદર, મારા ઘરમાં તમામ લોકોએ આ પ્રતિજ્ઞા લીધેલી છે. મેં લીધી, એને પાછળ મારા માએ, મારા
પત્નીએ, મારા પિતાજી હતા, બધા જ મારા પિતાજી હવે રહ્યા નથી, મારા બાળકોએ, તમામ લોકો આ પ્રતિજ્ઞા લઈ ચૂકેલા છે. એટલે એક જ વ્યક્તિ લેશે તો એનાથી અનેક વ્યક્તિને પણ જ્ઞાન મળે છે અને પરિવારમાંથી પડોશી, પડોશીમાંથી મહોલ્લો, મહોલ્લેમાંથી સોસાયટી સુધી બધી જ જગ્યાએ આ વસ્તુ થઈ શકે એમ છે. એટલે તમને સર્ટિફિકેટ નોટો દ્વારા ઓનલાઈન મળી શકશે અને એ તમે કાયમ માટે, તમારી ઈચ્છા નથી સપોઝ કોઈ કારણસર કે ના મારે અંગદાન નથી કરવું, તો તમે ના પણ પાડી શકો છો, તમારા પરિવારજનને ના પણ પાડી શકો છો. પણ મોટાભાગના કેસમાં મૃત્યુ પછી આપવાની જ હા હોય અને એટલા જ માટે લોકો આ પ્રતિજ્ઞા કરતા હોય છે અને એ તમને આવા સર્ટિફિકેટ ઓનલાઈન મળી શકશે. જી પ્રાંજલભાઈ, આમ જોઈએ તો આ અંગદાન માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ શું હોય છે? કાનૂની પ્રક્રિયા બે રીતે હોય છે. એક, જીવતે જાગતે જ્યારે અંગદાન આપવું હોય ત્યારે ભારત સરકારના નિયમો પ્રમાણે જે નિયર રિલેટિવ હોય, નિયર રિલેટિવની વ્યાખ્યા બાંધી દીધી, જેમાં મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, 18થી મોટી ઉંમરના બાળકો અને બાળક જો દર્દી હોય તો એના કેસમાં નાના નાની અને દાદા દાદી, આ લોકોને નિયર રિલેટિવ તરીકે ગણવામાં આવે છે અને આ લોકોમાંથી જ અંગ મેળવવામાં આવતું હોય છે. જ્યારે બ્રેઇન ડેથ થાય ત્યારે એનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. દર્દી જે તે હોસ્પિટલમાં હોય એ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરવાનું, દર્દી જે કે બ્રેઇન ડેડ જે થયેલી વ્યક્તિ હોય એનું રજિસ્ટ્રેશન કરવાનું. એ રજિસ્ટ્રેશન સોટોની અને નોટોની વેબસાઇટ પર હોસ્પિટલ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી એ લીગલ વસ્તુ બની જતી હોય છે અને સોટોના માધ્યમથી બાકીની પ્રક્રિયા પૂરી કરી અને દર્દીના અંગોને હાર્વેસ્ટ કરવામાં આવતા હોય છે, એટલે કે લેવામાં આવતા હોય છે. આમાં જુદી જુદી સંસ્થાઓ સંકળાયેલી હોય. ધારો કે દાખલા તરીકે આજે રાજકોટમાં કોઈ હોસ્પિટલની અંદર એક બ્રેઇન ડેડ વ્યક્તિ છે અને એને એના અંગોનું દાન કરવાનું છે. હવે એનું હાર્ટ ગુજરાતની અંદરના કોઈ પણ દર્દીને મેચ નથી થતું, પરંતુ માની લો કે દિલ્હીની અંદર કોઈ હોસ્પિટલની અંદર મેચ થાય છે તો દિલ્હીની ટીમ રાજકોટ આવશે. બની શકે કે લીવર પણ મેચ નથી થતું તો લીવરની ટીમ ધારો કે પૂનાથી આવવાની હોય તો પૂનાથી આવશે, કિડનીની ટીમ અમદાવાદથી જશે, વગેરે વગેરે. સો એક નહીં પણ અનેક હોસ્પિટલો એક અંગદાનની પ્રક્રિયામાં ઇન્વોલ્વ હોય છે અને આનું સંપૂર્ણપણે સંકલન સરકારી સંસ્થા એટલે કે સોટોના માધ્યમથી કરવામાં આવે છે. જ્યારે અંગને બીજા રાજ્યોમાં પહોંચાડવાનું હોય ત્યારે એ નોટોના માધ્યમથી કરવામાં આવે છે. ઇવન કેટલાક કેસમાં એવું હોય કે ભારતનું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ ન હોય અને એને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી હોય અને ભારતમાં નાગરિકત્વ ધરાવતા કોઈ પણ વ્યક્તિને કોઈ હાર્ટ કે લંગ મેચ ન થતું હોય તો ઇવન વિદેશીઓને પણ એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ અંગ, દાન કરેલું કોઈ પણ અંગ એ વ્યર્થ ન જાય. આની સંપૂર્ણપણે તકેદારી નોટો અને સોટો દ્વારા લેવામાં આવતી હોય છે. જી, આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર જોડાયા છે, મધુભાઈ. જી મધુભાઈ, સવાલ જણાવો આપનો. હવે સાહેબ, આપણે દેહદાન આપવું હોય દાખલા તરીકે, ફરી એક વખત જણાવશો? આપણે દેહદાન દાખલા તરીકે આપવું હોય શરીરનું કોઈ પણ અંગદાન, જી, તો આપણે એને માટે કઈ ફોર્મ બોર્મ ભરવા પડે કે કદાચ આપણે ત્યારે તો માનો કે આજે ન હોય, બરોબર, આપણું અવસાન થઈ ગયું હોય તો એ વખતે તમારા એ જ નિર્ણય જે છે પરિવારજનોએ લેવાનો હોય છે અને મેડિકલ કોલેજ, જે નજીકની મેડિકલ કોલેજ હોય એમાં સંપર્ક કરવાનો હોય છે. એના એનેટોમી ડિપાર્ટમેન્ટની અંદર સંપર્ક કરવાથી તમારે દેહદાનની પ્રક્રિયા થઈ શકતી હોય છે. જી, આમ જોઈએ તો આમ સરકાર દ્વારા પણ આ વિષયને લઈને કેવા પ્રકારની યોજના અંગદાન અંતર્ગત જોવા મળતી હોય છે પ્રાંજલભાઈ? સરકારે આના માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. પહેલી વસ્તુ, જે નોટો, રોટો, સોટો સિસ્ટમ જે બનાવી છે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી. અંગદાન માટેનો આખો એક્ટ છે 1994માં આજે એ એક્ટ આવી ગયો અને એ એક્ટના ઘણા બધા એમેન્ડમેન્ટ પણ આવી ગયા. 2014 સુધીની અંદરના એમેન્ડમેન્ટ છે અને હજી પણ નવા થવા જઈ રહ્યા છે. ફાઇનાન્શિયલી ઘણી બધી મદદ મળે છે. તમામ અંગદાન ફ્રી છે. નોટો તરફથી એ અંગદાનની પ્રોસિજર માટે 1 લાખ રૂપિયા અથવા તો ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા આપણને અંગદાનની પ્રક્રિયા માટે મળે છે, જે તે હોસ્પિટલને આપવામાં આવે છે. આ ઉપરાંત હમણાં જ 10,000 રૂપિયા અંતિમ ક્રિયા કરવા માટેનું પણ એક પ્રાવધાન કેન્દ્ર સરકારે કરેલું છે, જે હળવે હળવે કરતાં દરેક રાજ્યોમાં પણ આવશે. એ ઉપરાંત દરેક ડોનર ફેમિલી જે હોય એને રાજ્ય સરકાર દ્વારા બહુમાન કરવામાં આવશે 15મી ઓગસ્ટે અથવા 26મી જાન્યુઆરીએ. તો એ પણ એક બહુ જ મોટો નિર્ણય છે. હમણાં જે રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે.
ફાઇનાન્શિયલી કોઈ જે કંઈ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે, જે કોઈ દર્દીને જરૂર છે, એની પાસે જો PMJY કાર્ડ હોય તો એ તમામ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ એટલીસ્ટ સરકારી હોસ્પિટલ લાઈક કિડની ઇન્સ્ટિટ્યૂટની અંદર ફ્રી ઓફ ચાર્જ થાય છે. UN મહેતાની અંદર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી ઓફ ચાર્જ થાય છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ફ્રી ઓફ ચાર્જ થાય છે. તો આમ સરકારે બધા જ પ્રયત્નો કરી અને અંગદાનની પ્રક્રિયા તથા પ્રત્યારોપણની પ્રક્રિયા, પ્રત્યારોપણના બાદ દવાઓની પણ જે અવેલેબિલિટી છે એ બધી વસ્તુને સરળ બનાવી છે. જી નિલેશભાઈ, હું એ જાણવા માંગીશ કે શું સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એ મનની અંદર સંકલ્પ લે કે ભાઈ મારે ઓર્ગન ડોનેશન કરવું છે તો શું એ કરી શકતો હોય? અને જ્યારે આપ ત્યાં વ્યક્તિ જ્યારે એનું બ્રેઇન ડેડ થતું હોય ત્યારે આપને કેવા પ્રકારની આમ ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે? પણ બ્રેઇન ડેડ વ્યક્તિ કે જે એક દિવસથી લઈને અમે લોકોએ જે અંગદાન સુરતથી કરાવ્યા 86 વર્ષ સુધીના વ્યક્તિના અંગદાન કરાવ્યા છે. એટલે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન કરાવવા માટે ઉંમરની કોઈ પણ એમાં સીમા હોતી નથી. જે તમે કીધું કે કયા કયા પ્રકારના ચેલેન્જીસ હોય છે, તો એની અંદર ઘણી બધી વખત મેં તમને આગળ કીધું કે પહેલા તો બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારને સમજાવવું મુશ્કેલ હોય. લોકોને બ્રેઇન ડેડ, આપણું નેચરલ ડેથ અને કોમા એનું વ્યાખ્યા લોકોને સમજાવવી પડે છે કે બ્રેઇન ડેડ એટલે શું છે. કારણ કે લોકોને એવું હોય કે એ તો જીવી રહ્યો છે, પણ એને બ્રેઇન ડેડ એટલે શું એને સમજાવવું પડે છે. ત્યાર પછી એને કહેવું હોય કે ભાઈ આ અંગ કોને મળશે, અમે પરિવારને મળી શકીશું કે કેમ. કાયદાની જોગવાઈ મુજબ અંગદાન કર્યા પછી કોઈ પણ પરિવારને મળવાની એના નામ જાહેર સરકાર દ્વારા કરવામાં આવતા નથી હોતા. ત્યાર પછી એવું હોય છે કે અમે જે એનો અગ્નિ સંસ્કાર કરવું હોય તો એમાં કોઈ બાધા ઉત્પન્ન થશે કે કેમ. અંગદાનની પ્રક્રિયા પછી જેમ બીજી સર્જરી હોય છે એમાં જે સ્ટિચીસ લેવામાં આવે છે, એ જ રીતે ઓર્ગન પ્રોક્યોર કર્યા પછી સ્ટિચીસ લઈને પરિવારને માન સન્માન સાથે એના પાર્થિવ દેહને સુપ્રત કરવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી. અને ઘણી વખત લોકોને એમ હોય છે કે ભાઈ અમને જ્યારે અંગોની જરૂરિયાત ઊભી થશે તો અમને એમાં પ્રાયોરિટી આપવામાં આવશે કે કેમ. આજે તો અમે નિસ્વાર્થપણે અંગોનું દાન કરીએ છીએ, પણ ભવિષ્યમાં અમારા પરિવારમાં અંગની જરૂર ઊભી થાય તો એમાં અમને પ્રાયોરિટી મળશે કે કેમ. ત્યારે અમે એ લોકોને જણાવતા હોઈએ છીએ કે સરકારશ્રી દ્વારા જે સોટો બનાવવામાં આવ્યો એની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે જે અંગદાન જે વ્યક્તિના જે પરિવારનું થાય છે, જે સીધી લીટીના જે વારસદારો હોય છે, એમાં જો એને અંગની જરૂરિયાત હોય તો 10 વર્ષની અંદર જે અંગનું દાન કર્યું હોય એ અંગ એને આપવામાં આવશે. અમે આને માટે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આમાં 10 વર્ષની મર્યાદા ન હોવી જોઈએ અને કોઈ પણ અંગનું દાન થયું હોય તો કોઈ પણ અંગદાન એને મળવું જોઈએ. જી, આપણી સાથે એક દર્શક જોડાય છે, શીતલબેન. જી શીતલબેન, આપનો સવાલ જણાવો. તો આપણે અંગદાન કરવું હોય તો આપણે કઈ પદ્ધતિથી પસાર થવું પડે અને આપણા કુટુંબના કયા સભ્યની સહી જરૂર પડે? બહુ જ સુંદર પ્રશ્ન છે. તમે જે તે હોસ્પિટલમાં દર્દી દાખલ હોય એ હોસ્પિટલના ડાક્ટરને જણાવો કે અમારે અંગદાન કરવું છે. એક સોટોની વેબસાઇટ પર આપને તરત જ મોબાઈલ નંબર મળી જશે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરનો. તમે ત્યાં ફોન કરો એટલે બાકીની બધી જ વસ્તુ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર સંભાળી લેશે, માર્ગદર્શન આપશે કે આગળ શું શું કરવાનું છે. સામાન્ય રીતે જો પતિનું અવસાન થયું હોય તો પત્નીની સહી જરૂરી છે, પત્નીનું અવસાન થયું હોય તો પતિની સહી જરૂરી છે, અને એ ઉપરાંત ઘરમાં જે કોઈ વ્યક્તિ જવાબદાર હોય એની પણ જરૂરી છે. બાળકોના કેસમાં મા બાપની જરૂર છે. કોઈક કિસ્સો એવો હોય કે જ્યારે એક વ્યક્તિનું અવસાન થયું એના કોઈ સગા સંબંધી જ નથી, તો એવા કેસીસની અંદર પણ અથવા મળતા નથી, તો એવા કેસીસની અંદર જાહેરાત આપી 24 કલાકની અંદર કોઈ રિસ્પોન્સ છે કે નહીં એ તરત જોવડાઈ અને ત્યાર પછી પણ પોલીસ દ્વારા અથવા તો કોર્ટ દ્વારા મંજૂરી મેળવી અને ઓર્ગન ડોનેશન થઈ શકતું હોય છે. જી, આપણી સાથે અનેક દર્શક જોડાય છે. ગોરધનભાઈ જંબુસરથી. જી, સવાલ જણાવો.
નમસ્કાર સાહેબ, હું જંબુસરના શિગામથી બોલું. અને પ્રશ્ન એવો છે સાહેબ કે અંગદાન કરનાર વ્યક્તિ જો કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય તો એવાનું અંગદાન થઈ શકે? કેન્સર જેવી બીમારીથી પીડાતા હોય તો મોટાભાગના કેસમાં અંગદાન ન થઈ શકે, પરંતુ એ સિવાયની બીજી કોઈ બીમારી હોય તો મોટાભાગના કેસમાં એ થઈ શકે. લાઈક ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદયરોગનો પહેલાં હુમલો આવેલો હોય તો પણ અંગદાન થઈ શકે. વસ્તુ એક છે કે અંગદાન થયા પછી અંગોનો ઉપયોગ થાય કે નહીં એ ડૉક્ટરની ટીમ નક્કી કરે, કારણ કે એ અંગો કેવા પ્રકારના છે એના વિશે આપણને ખબર નથી. એટલે એનો તળસ્પર્શી અભ્યાસ કરવામાં આવે, જરૂર પડે તો એની બાયોપ્સી લેવામાં આવે અને ત્યાર પછી નક્કી કરવામાં આવે કે આ અંગોનો ઉપયોગ થશે કે કેમ. પણ થઈ શકે, ઓર્ગન ડોનેશન થઈ શકે. જી, અંતિમ પ્રશ્ન નિલેશભાઈ, આપ સમાજની અંદર ઘણા સમયથી આપ કામ કરી રહ્યા છો, અમારા દર્શકોને આપનો શું મેસેજ છે અંગદાન કરવા માટે? હું એક જ વાત કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય અને એની જાણકારી આપણને મળે ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં મિત્રો આપણે સૌ જોડાઈએ. આ જે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું, પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. મિત્રો, આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે આપણે જો એના અંગોનું દાન કરાવીશું તો આપણા દેશના લાખો દર્દીઓને નવું જીવન મળશે. અંતમાં એટલું જ કહીશ કે सांसे निकलते ही यह शरीर नश्वर बन जाएगा, सांसे निकलते ही यह शरीर नश्वर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर. આપણે સૌ સાથે મળીને અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવીને વધુને વધુ લોકોને નવું જીવન આપવામાં સહભાગી બનીએ, એ જ અમારો આજના દિવસે એક સંદેશ છે. ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ આપે, અને આપે ખૂબ અદ્ભુત વાત કરી. પ્રાંજલભાઈ, હું પણ અમારા દર્શકો માટે આપનો એક મેસેજ શું છે? મેસેજ પહેલાં તો અજ્ઞાનતા દૂર કરવી જોઈએ કે અંગદાન કેવી રીતે કરી શકાય, બ્રેઇન સ્ટેમ ડેથ શું છે. આના માટે હું આપને વિનંતી કરીશ કે તમે સોટો ગુજરાતની વેબસાઇટ પર જાજો એક વખત. અંગદાન માટેના કે બ્રેઇન સ્ટેમ ડેથ રિલેટેડના કોઈ પણ મનમાં પ્રશ્નો હોય તો હું તમને નંબર આપું છું, એ નંબર પણ તમે રજિસ્ટર્ડ કરી શકો. 98-257 98-257, ત્યાર પછી 39-97-3. ફરીથી બોલું છું, 98-257 39-9-73. રાઈટ? તો આ નંબર એક ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર નંબર છે. તમને કંઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે ગમે ત્યારે આ નંબર પર ફોન કરીને પૂછી શકો. 24/7 છે. અને અગત્યની વસ્તુ, કાલે ઉઠીને તમને જ્યારે અંગની જરૂર પડશે ત્યારે તમે કોની સામે મોઢું જોશો એ આંખો બંધ કરીને વિચારો. ત્યારે તમને એમ થશે કે મને કોઈ બ્રેઇન ડેડ ડોનરના અંગો મળી જાય તો સારું, પણ જો આપણે પ્રતિજ્ઞા ન લઈએ, આપણે અંગદાન માટેની પ્રતિજ્ઞા કર્યા વગર જ જો સમય પસાર કરી દઈએ તો સમાજની અંદર કોઈને એકબીજાને લાભ નહીં થઈ શકે. આપણે બધા તમામ ભારતવાસીઓએ એક પરિવાર તરીકે જીવવાનું છે અને આપણે એકબીજાને અંગ આપી શકીએ, એ જ આપણી એક પ્રાર્થના હોવી જોઈએ. જી પ્રાંજલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ રોચક અને રસદાર આવા જ ટોપિક પર અમે ચર્ચા અમારી ચાલુ રાખીશું. હજુ પણ જો આપણે સંકલ્પ ન લીધો હોય તો સંકલ્પબદ્ધ બનીએ અને આ દિશામાં કાર્ય કરીએ. આપણો એક સંકલ્પ 7 લોકોનું જીવન બચાવી શકે છે. આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. पहचाने मर्द खिलावे खाए